અમરેલી લેટરકાંડને લઈને રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા। નનામા લેટરમાં લોધિકા સંઘની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાઓને હોદ્દો અપાવવાનો આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, 7 આંકડામાં વહીવટ થયો હોવાનો પણ દાવો કરાયો, જેને લઈને નરેન્દ્રસિંહે ખુલાસો કર્યો કે જિલ્લા પ્રભારી ધવલ દવેએ મારી નિમણૂક કરી હોવાની વાત પાયાવિહોણી છે, કેમ કે મારી નિમણૂક થઈ તેના 14 દિવસ બાદ ધવલ દવેની નિમણૂક થઈ હતી। મારી નિમણૂક થઈ તેના 10 દિવસ બાદ ધવલ દવેને મળ્યો હતો, જેથી લેટરમાં કરવામાં આવેલા આરોપો તદ્દન ખોટા છે। જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા, મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5 હતી 23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની। તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે, એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ કહેવાનું છે કે જો 14 દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય।